કેશોદ પંથકમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે ગેડ પંથકના ગામડાઓમાં ભારે નુકસાની થઈ છે. મુશળધાર વરસાદને કારણે ઓઝત અને સાબરી નદીમાં પૂર આવતા નદીના પાળા તૂટી ગયા. નદીના પાળા તૂટતા ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. ખેતરમાં બનેલા મકાનો પણ પાણીમાં ડૂબી ગયા છે. ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. મઢડા, મુડિયાસા, બામડાસા, પાડોદર, જોનપુર ગામ પાણી થઈ ગયા છે, તો મટિયાણા, બાલાગામ, સાઢા, સરમા સહિતના ગામોમાં પણ જળમગ્ન હાલ માહોલ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, કેશોદ પંથકમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને ભારે વરસાદના કારણે અનેક ગામડાઓમાં ભારે નુકસાની થઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. જગતનો તાત પણ ચિંતિત બન્યો છે. આવે તો ઓજત નદીનું પાણી છે તે હાલ ખેતરોમાં ફરી વળ્યું છે. જે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દિવાલ છે તે તૂટી પડી છે અને આ તૂટી જવાના કારણે ઓજત નદીના જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા છે. જે પ્રમાણે 80% પાક છે તેને નુકસાની થઈ છે. મુખ્યત્વે આ બામણાસા ગામની ઘટના છે, જ્યાં મોટા પ્રમાણમાં જે ખેતરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ઓજત નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓજત નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને આ પાણી છે તે પાળો તોડીને સીધું દિવાલ છે તોડીને સીધું ખેતરમાં પાણી ઘૂસ્યું છે અને તેના કારણે આપ સીધા ખેતરના દ્રશ્યો જોઈ શકો છો. 80% જે પાક છે તે નુકસાની થઈ છે. જે મગફળીનો પાક વાવ્યો હતો તે સંપૂર્ણ જે કહી શકાય છે કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. ખેડૂતો ખૂબ જ ચિંતાતુર બન્યા છે. આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ તમારે અહીંયા જોવા મળે? અમારે ભાઈ આમાં ઓજત નદીમાં ઉપરથી લગભગ 101 કિલોમીટરના વિસ્તારનું પાણી આવે છે. ભેસાણ, વિસાવદર, જુનાગઢ, વંથલી ઈ પાણી બધું છે ને 101 કિલોમીટર ઉપરથી બામણાસા ગામમાં 2-3 નદી નીકળી એમાં જ એકત્રિત થાય. બરોબર, બામણાસાથી નીચાણવાળા વિસ્તારના આંબલિયા છે, મટિયાણા છે, કોયલાણા છે, માંડોદરા છે, આ સાઈડમાં અખોદર, સરોળ, એ બધા ગામમાં પાણી બધું એકત્ર થાય. એટલે લગભગ આ ઓજત નદીને કાંઠે જે પાડા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે છે, ખેડૂત સ્વ બચાવ માટે પોતે માટીના પાડા બનાવે છે. એ પાડા હર સાલ તૂટે છે. 40 વર્ષથી તો મને યાદ છે ત્યાં સુધી આ પાડા તૂટતા આવે છે. જ્યાં પાડા તૂટે ત્યાં સંપૂર્ણ પાક નાશ થાય અને આખા ગામમાં પાણી ફરી વળે એટલે 80 થી 90% પાક મગફળીનો ફેલ થઈ ગયો છે. અને બીજા નંબરમાં ઉબેણ નદી જે છે એ ઓજતમાં ભળે છે. જેતપુરના ડાઈંગ ઉદ્યોગનું પાણી છે ઉબેણ નદીમાં આવે છે અને એ પાણી જે કેમિકલ્સ વાળું પાણી આવે છે એટલે પાકને વધુ પડતું નુકસાન એ કેમિકલ વાળા પાણીથી પણ થાય છે. અને નીચાણવાળા વિસ્તારમાં છે બધે પાણી ફરી વળે છે એટલે સંપૂર્ણ પાકનો નાશ થાય છે. સરકારશ્રીને ઘણી વખત રજૂઆત કરી છે, ક્યારેય કોઈ હક તપાસ કરતું નથી. ગયા વર્ષે જે સામે કાંઠે નદીનો પાળો તૂટ્યો હતો એ પાળો તૂટવાથી પારાવાર નુકસાની થઈ હતી સામે કાંઠે અને આ સાઈડે થઈ હતી. એટલે લગભગ એ ખેડૂતોનું સરકારશ્રીએ સર્વે કરાયું, કોઈના એકાઉન્ટમાં રૂપિયા હજી જમા થયા નથી ગયા વર્ષના. આ વર્ષે તો હજી સર્વે જ ન થયું. 15 દિવસથી આ પરિસ્થિતિ ચાલુ છે અમારે અહીંયા. બરોબર, અને અત્યારે આ પાણી ચાલુ જ રહે. વરસાદ જ્યાં સુધી ચાલુ રહેશે આ પ્રોટેક્શન વોલ સરકારશ્રીના ખર્ચે બનાવેલી છે. 400 ફૂટ પ્રોટેક્શન વોલ છે ધરાશાયી થઈ ગઈ અને આ મગફળી છે એ નીકળી ગઈ છે મૂળિયા હોતી જમીનમાંથી. શું માંગણી હવે શું છે તમારી? કારણ કે સરકારશ્રી પાસે માંગણી છે કે નદીનું કોઈ પણ ભોગે સોલ્યુશન કરવાનું થાય. બરોબર, જે કઈ સરકારશ્રીને કરવું હોય પ્રોટેક્શન વોલ બનાવે અને તાત્કાલિક આજે ખેડૂતને ઉભા પાકમાં નુકસાની થાય એનું સર્વે કરે અને તાત્કાલિક એના ખાતામાં સહાય કરે. 1 વીઘો વાવવામાં 12 થી 15 હજારનો ખર્ચો થાય મગફળી, અને મગફળી વાવ્યા પછી હવે બીજું કોઈ પિયત હવે પછી નથી થાય, કારણ કે ખેતરો હમા કરવામાં 2-3 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. આ બધા દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંયા. જે પ્રમાણે ખેડૂતો કહી રહ્યા છે કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, શું કહેશો તમે? જે પ્રમાણે નુકસાન થયું છે, શું નામ છે કાકા તમારું? મારું નામ છે કેશોદ કાળાભાઈ. શું હવે તમારી શું માંગણી છે? કારણ કે 80% પાક જે બળી ગયો છે. હવે તો સરકાર પાસે બસ ફક્ત અમારી એટલી જ માંગણી છે. જોકે અમારી માંગણી તો વર્ષો પહેલાની છે કે આ નદીનું કાયમી માટે કંઈ પણ સોલ્યુશન થાય, કારણ કે આ નદી ઓજત નદી જે છે એની જે ક્ષમતા છે એની લંબાઈ છે કમસે કમ 100 કિલોમીટરની છે. 100 કિલોમીટરનું પાણી અહીં આવે છે. જેતપુર થી માંડીને અહીં સુધી એ પાણી આ ઓજતમાં ભરાય છે.
અને આની પહેલા જે રતિભાઈ સુરેજા હતા ધારાસભ્ય માણા વિસ્તારના, તે વખતે એને કીધું હતું કે જે ઉબેન છે એને ડાયવર્ટ જો કરવામાં આવે તો ઘેડ વિસ્તાર બસે, છતાં પણ એ મને એમ લાગે છે કે એ બધી વાતો કાગળ ઉપર રહી ગઈ છે. સરકારી પાસે અમારે ફક્ત એટલી જ હવે માંગણી છે કે તાત્કાલિક આનો સર્વે કરાવો, ગમે તે ભોગે આ પાડો ફરીથી ભલે એ સિમેન્ટના બાસકા મૂકીને ભરી શકે અને આ પાડો તાત્કાલિક બાંધવામાં આવે તો જ. હજી પછી પાછું જો પૂર આવશે, અત્યારે પણ પાણીની પરિસ્થિતિ ભયંકર છે, હજી પણ પાણી આવે છે, 15 મિનિટમાં આખો ઘેડ વિસ્તાર પાછો જળબંબાકાર થાય એવી પરિસ્થિતિ છે. એટલે સરકારી પાસે અમારી ફક્ત એટલી જ માંગણી છે કે ખેડૂતને વહેલામાં વહેલી તકે સહાય મળે અને કોઈ એવું પેકેજ જાહેર કરે. સર્વે કરવાની જરૂર નથી, કારણ કે સર્વે તો તમે આવ્યા છો, સર્વપ્રથમ તમે અહીં પહોંચ્યા એ બદલ તમારો પણ આભાર. તમે અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડો એવી જ અમારી અપેક્ષા છે. કેટલી જમીન આ વિસ્તારમાં આવેલી છે અને આ નાશ સંપૂર્ણ પાક થયો છે? અમારા વિસ્તારની અંદર જો કે ગણવામાં આવે તો 5 થી 7 ગામો જે છે એ અતિ વૃષ્ટિવાળા ગામો ગણવામાં આવે છે. એનો જો આપણે અંદાજ લગાવવામાં આવે તો 5 થી 7 હજાર વીઘા જમીન છે. એની અંદર ઓછામાં ઓછું જો 90% ગણવામાં આવે તો 5000 વીઘા જમીનનું ધોવાણ થયું, એનો પાકનો સદંતર નાશ થયો. ખેડૂત અત્યારે કોઈ પોઝિશનની અંદર, કારણ કે ખેડૂતની જીવાદોરી સમાન જો કોઈ પાક હોય તો એ મગફળી છે, અને મગફળી જો નાશ પામી જાય તો ખેડૂત પોતાનો વ્યવહાર કઈ રીતે કરે, અને આમ જો શક્ય ન બને તો ખેડૂતને આત્મવિલોપન કરવાની જરૂર પડે છે. જે પ્રમાણે ખેડૂતો કહી રહ્યા છે કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને જો હવે સરકાર સહાય નહીં કરે તો આત્મવિલોપન કરવાની પણ ફરજ છે તેવી ચીમકી પણ તેઓ ઉચ્ચારી રહ્યા છે. શું નામ છે તમારું? મારું નામ કચોટ દેવાયત બામણાસા. અમારા આ પારા ઘણા વર્ષોથી તૂટવાનો પ્રશ્ન છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. હવે આ પારા તૂટવાને કારણે અમારા ગામની જમીન તો ઘણી ધોવાણ થાય જ છે, સદંતર નાશ થાય છે. અમારા મકાનમાં પાણી ગરી જાય, પશુઓના સારા પલરી જાય, પશુ તણાય, આવી પરિસ્થિતિઓ ઘણા વર્ષોથી ચાલે છે, છતાં આમાં કંઈ થતું નથી. સરકારશ્રી પાસે વિનંતી છે કે તાત્કાલિક પેકેજ જાહેર કરી અને પ્રોટેક્શન હોલો બનાવે અને અમારી દિવાલો બધી કમ્પ્લીટ કરે તો ઘણા બધા ગામો 5-7 ગામમાં જે પાણી નુકસાની કરે છે બધું બંધ થાય. એ બદલ એમનો આભાર, તમારો આભાર. પાલભાઈ આંબલિયા આજે અહીં આવ્યા, એમનો આભાર. અને VTV ન્યૂઝ પહેલી વખત એટલા પાણીમાં અહીં આવ્યું એનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે પ્રમાણે સ્થાનિકો કહી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ વિસ્તાર માટે અલગથી પેકેજ જાહેર કરવામાં આવે, સહાય આપવામાં આવે. જ્યારે આ વોલ છે તે વારંવાર તૂટવાની ઘટના સામે આવે છે. પ્રોટેક્શન વોલ તૂટવાના કારણે ઓજત નદીના પાણી ખેતરો ઉપર તો ફરી વળે છે, પરંતુ જે રહેણાંક વિસ્તાર છે મકાન સુધી પણ પહોંચી જતા હોય છે, જેના કારણે પણ ભારે નુકસાની થતી હોય છે. ત્યારે હવે તેમની માંગણી છે તેઓ કહી રહ્યા છે. હવે આગામી દિવસોમાં કયા પ્રકારનું હવે રહેશે, સરકારનું શું વલણ રહેશે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, જૂનાગઢ. તો ખેતરો હાલ જળબંબાકાર થઈ ગયા છે. ખેડૂતોનો સંપૂર્ણપણે મગફળીનો પાક ધોવાઈ ગયો છે. તો ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નદીના પાડા તૂટી ગયા છે. બામણાસા ગામે આ નદીનો પાડો તૂટતા જગતનો તાત ચિંતિત બન્યો છે.